નમસ્તે, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ તરફથી આપ સર્વેને જણાવવા માગું છું કે આજે ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે કેથલેબ મશીનની સેવાઓ જનતા માટે શરૂ કરવામાં આવી છે. કેથલેબ મશીન એટલે કે એન્જિયોગ્રાફીની વેરિયસ પ્રોસિજર્સ જે ઇન્વેસ્ટિગેશન અને ટ્રીટમેન્ટ માટે વપરાય છે એની સેવા અમે ન્યુરોલોજી અને રેડિયોલોજીના વિભાગના સહયોગથી શરૂ કરી રહ્યા છીએ. આ પ્રક્રિયા જે એન્જિયોગ્રાફી તરીકે જનરલી ઇન્વેસ્ટિગેશન તરીકે વપરાય છે એનો ખર્ચો લગભગ 4,000થી માંડીને 40,000 50,000 સુધીનો થાય છે. આવેલું મશીન પણ મારું લગભગ 3.5થી 4 કરોડની કિંમતનું છે. તો આ સેવા જાહેર જનતાને મળશે અને એ રીતે સુપર સ્પેશિયાલિટીની સેવાનો ભાગ રૂપે જનતાની હેલ્થ સર્વિસીસમાં સુધારો થશે. સુરત સિવિલ હોસ્પિટલ આજે એક નવું પગલું ભરી રહી છે સુપર સ્પેશિયાલિટીની દિશામાં. ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ટર્શરી કેર હોસ્પિટલ તરીકે તો જાણીતી જ છે. હવે એનું નેક્સ્ટ પગલું સુપર સ્પેશિયાલિટી તરીકે સ્થાપિત થવાનું છે. આજની તારીખમાં અહીંયા યુરોલોજી વિભાગ કે જે લિથોસ્ટ્રિપ્સીની સેવા શરૂ કરી ચૂક્યું છે, ડાયાલિસિસની સેવાઓને અપગ્રેડ કરી ચૂક્યું છે, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના ફૂલ ફ્લેજ એસ્ટાબ્લિશ ડિપાર્ટમેન્ટ ચાલે છે અને નેક્સ્ટ મિશન તરીકે અમે કાર્ડિયાક સેવાઓને પણ અહીં શરૂ કરવા માંગીએ છીએ. તો સર્વાને જાણ કરાવવાનું કે આ સેવા આજની તારીખમાં સુરત સિવિલ ખાતે ગુજરાત સરકાર વતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વતી ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. એની મર્યાદાઓને કારણે અમે એને ફક્ત એપોઇન્ટમેન્ટથી પૂરી પાડી શકીશું, પરંતુ આ સેવાઓ સુરતના પેશન્ટને સુરતમાં જ મળી શકશે અને એના માટે એમણે યુએન મહેતા જેવી હોસ્પિટલ સુધી અથવા તો પ્રાઇવેટમાં જઈને ખર્ચો કરવાની જરૂરિયાત પર થોડો કંટ્રોલ આવી શકશે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર પ્રયાગ મકવાણા છે. હું ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ છું અને આપણે અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું મેડિકલ કોલેજમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોલોજીમાં. ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજી અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એક એડવાન્સ્ડ ફિલ્ડ છે જેમાં આપણે બોડીમાં મોટું કોઈ ઓપરેશન કે કંઈક ખોયલા સિવાય પિન હોલ કે એક નાના હોલથી આપણે અંદર ધમનીની ડિટેલમાં તપાસ આપણે કરી શકીએ અને એનાથી આપણને કશે બી લોહીની ધમનીનું પરિભ્રમણમાં કંઈ ઓછું હોય, પરિભ્રમણ બરાબર ન થતું હોય, નસમાં કશે પણ નેરોઈંગ હોય કાં પછી લોહીની ધમનીમાં દિવાલમાં કશે બી કમજોરી હોય જેના લીધે લોહી લીક થયું હોય, પ્રાઇમરી આ બે પ્રોબ્લેમ્સ હોય જેના લીધે પેશન્ટને બોડીના કોઈ પાર્ટમાં જેમ કે બ્રેઇનમાં કે એમાં તકલીફ હોય તો લકવાની અસર દેખાય, કા હેમરેજ લોહી લીક થાય તો હેમરેજ કેવું દેખાય. તો આપણે આ બે પ્રોબ્લેમ્સ હોય એનું આપણે સોલ્યુશન આપણે આ કેથલેબમાં પ્રોસિજર કરી અને એનું નિદાન થાય તો આપણે કરી શકીએ. આનાથી પેશન્ટને ખૂબ જ બેનિફિટ થાય છે અને આ જ કારણસર આપણે એક આ કેથલેબ જે સ્ટાર્ટ થયું છે ફંક્શનિંગ એનું આપણું આ ફર્સ્ટ સ્ટેપ છે કે આ રીતે અમે બ્રેઇનની, સ્પાઇનની, બોડીના બીજા પાર્ટ્સની, પેરિફેરલ વેસ્ક્યુલર એ બધી જ એન્જિયોગ્રાફી અને પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનું જે થેરાપેટિકનું હોય એ સમય જતાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીમે ધીમે ડેવલપ કરીએ કે જેથી આપણે એક કોમ્પ્રિહેન્સિવ એન્ડોવેસ્ક્યુલર સેન્ટર ફોર ન્યુરો ઇન્ટરવેન્શન્સ એન્ડ પેરિફેરલ ઇન્ટરવેન્શન્સ તરીકે આપણે એક સાઉથ ગુજરાતમાં એક એસ્ટાબ્લિશ કરીએ. આ એક બહુ મોટો ઇનિશિયેટિવ છે અને આના માટે અમે એઝ અ ટીમ મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ્સ છે, મલ્ટિપલ સિનિયર ડૉક્ટર્સ છે, સિનિયર એડમિનિસ્ટ્રેટર્સ છે, એ બધાના સપોર્ટથી નર્સિંગ સ્ટાફ છે, મેડિકલ ડૉક્ટર્સ છે, રેસિડન્ટ્સ છે, એ બધાના સપોર્ટથી એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે આને એક ડેવલપ કરવા માગીએ છીએ કે જેથી અમે પેશન્ટ્સને એક વન સેન્ટર કે જ્યાં ડાયગ્નોસિસ પણ થઈ જાય અને થેરાપેટિક ટ્રીટમેન્ટ પણ થઈ જાય એ અંતર્ગત અમે આ સ્ટાર્ટ કર્યું છે અને ધીમે ધીમે ડેવલપ કરશું.
હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે. તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે.